કેમ છો ખેડૂત મિત્રો? મજામાં રહેશો. આ છે આપણા ચણા, આ છે કાબુલી ચણા. આ લગભગ 25-30 દિવસના થઈ ગયા છે અને આપણે આમાં ક્યાંક હુકારો લાગવા લાગ્યો છે. આ તમે જોઈ શકો છો. જો આવી રીતના પેલા નીચે છોડવો હુકાતો જાય છે અને હુકારો લાગવા માંડ્યો છે. આપણે આને કાલ પાણી પાયું છે. જો તમારે સુકારો રોકવો હોય તો આમાં એક ભેગું પાણીમાં એક ખાતર શું કહેવાય ફંગીસાઇડ આવે છે, એ તમારે પાવું જોઈએ. એટલે એનાથી હુકારો રોકાઈ જાય છે. તેમાં તમે મેટાલિક્સિન 35% આવે એ પાઈ શકો છો. એનું બહુ સારું રિઝલ્ટ છે અને એનાથી હુકારો પણ અટકી જાય છે. બીજા 2-3 આવે છે, બ્લુ કોપર આવે છે, એ ઓછું કામ કરશે પણ મેટાલિક્સિન વધારે કામ કરે છે અને એનું રિઝલ્ટ પણ સારું જોવા મળે છે. અટાણે ઘણા એ બધા ઈ પાય છે. આ ચણામાં, જીરામાં એમાં આદત છે. અને ભેગું તમારે જો નરવાઈ ને એવું ના માટે નાખવું હોય તો એમાં ભેગું યુમિક 98% આવે છે, એ નાખી દેવાય. એટલે નરવાઈ ને વૈધ કરવા લાગે એટલે તમારા ચણા નરવાઈ થઈ જાય અને હુકારો અટકી જાય છે અને એનું બહુ સારું રિઝલ્ટ જોવા મળશે. એટલે જો તમારે હુકારાની પ્રોબ્લેમ હોય અને છોડવા સુકાઈ જતા હોય તો મેટાલિક્સિન 35% આવે છે, તે પાઈ દેજો. તેનો વીઘે 200 ગ્રામ જેવો ડોઝ હોય છે અને એનું સારું રિઝલ્ટ જોવા મળશે. એટલે આટલું કરજો, એનાથી તમારે ચણા સુકાશે નહીં. પીળિયા, કાબુલી ગમે એ હોય બધામાં જીરામાં પણ હાલે છે. અને એટલી કાળજી રાખજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. થેન્ક યુ.